નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોની અંદર સેક્શન એફ એટલે વિભાગ એફ નો બીજો ભાગ એની અંદર આપણે દાખલા નંબર 3, 4 અને 5 નું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી દો, લાઇક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરી દો. થોડા દિવસોની અંદર આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ આંકડાશાસ્ત્ર, નામાના મૂળ તત્વો અને અંગ્રેજી ત્રણેય વિષયનું રિવિઝન બેચ. જે પણ વિદ્યાર્થી મિત્રો રિવિઝન બેચની અંદર જોડાવા માંગતા હોય તો નીચે વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી જ છે, એ ગ્રુપમાં જોડાઈ શકો છો, અથવા તો તમે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો એટલે પણ તમને નોટિફિકેશન મળી જશે. ઓકે, ચલો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. તો પહેલો અને બીજો દાખલો ઓલરેડી અપલોડ થઈ ગયેલો છે. અત્યારે આપણે ક્વેશ્ચન નંબર 3 કરવા જઈ રહ્યા છીએ. 3 માં શું આપેલું છે જુઓ. શ્રી ધનેશ તારીખ 31 માર્ચ 2024 ના રોજ નીચે આપેલ કાચા સરવૈયા તથા હવાલા પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો. હવાલાઓ. પહેલો હવાલો શું છે? તારીખ 31 માર્ચ 2024 ના રોજ ચોપડે 12,000 નો સ્ટોક હતો. આખા સ્ટોકની કિંમત કેટલી છે? 12,000 રૂપિયા. જે પૈકી 12,000 ના નુકસાની માલની કિંમત કેટલી? 1,000 આંકવામાં આવી. નુકસાની વાળો માલ કેટલો હતો? 2,000. એની કિંમત કેટલી આપી? 1,000 રૂપિયા. એટલે 1,000 ઓછી થઈ ગઈ. આખા સ્ટોકની કિંમત કેટલી હતી? 12,000. 12,000 માંથી 1,000 નો માલ નુકસાની વાળો કહેવાય. 1,000 કિંમત શું થઈ જશે? ઓછી. તો આખા સ્ટોકની કિંમત કેટલી ગણવામાં આવશે? 11,000 રૂપિયા. તો આખા સ્ટોકની બે નોંધ, પહેલી એન્ટ્રી ક્યાં કરીશું? વેપાર ખાતામાં આપણે જમા બાજુ. આખર સ્ટોક 11,000 રૂપિયા. એની બીજી નોંધ ક્યાં કરવામાં આવશે? પાકા સરિયામાં મિલકત લેણા બાજુ. પાકા સરિયામાં મિલકત લેણા બાજુ લખીશું આપણે અહીંયા આખર સ્ટોક 11,000 રૂપિયા. ચલો એના પછી દાખલામાં બીજા નંબરનો હવાલો શું છે? મજૂરી 500 રૂપિયા ચૂકવવાની બાકી હતી. દાખલાની અંદર મજૂરી ખર્ચ તમને આપેલો છે. જુઓ ઉધાર બાજુ આપેલું છે. મજૂરી કેટલી છે? 8,500. મજૂરી ક્યાં લખાય? મજૂરી લખાય વેપાર ખાતામાં. કઈ બાજુ? ઉધાર બાજુ. તો વેપાર ખાતામાં ઉધાર બાજુ લખીશું આપણે મજૂરી કાચા સરિયામાં કેટલી આપેલી છે? 8,500 રૂપિયા. 8,500 પ્લસ ચૂકવવાની બાકી હવાલામાં કેટલી ગયેલી છે આપણને? 500 રૂપિયા. 8,500 પ્લસ 500 કરીશું એટલે રકમ કેટલી આવશે? 9,000 રૂપિયા. આ 500 ની બીજી નોંધ ક્યાં કરવામાં આવશે? પાકા સરિયામાં ચૂકવવાની બાકી છે એટલે દેવું કહેવાય, એટલે મૂડી દેવામાં લખીશું આપણે ચૂકવવાની બાકી મજૂરી કેટલા રૂપિયા? 500 રૂપિયા. ચલો એના પછી શું આપેલું હતું? રોકાણોની બજાર કિંમત 7,750 આંકવામાં આવી. ચલો 7,750. તો રોકાણોની કિંમત અહીંયા દાખલામાં કેટલી આપેલી છે? 8,000 આપેલી છે. કેટલી આપેલી છે? 8,000. તો રોકાણો આપણે ક્યાં લખીશું? પાકા સરિયામાં મિલકત લેણા બાજુ લખાશે. ચલો પાકા સરિયામાં મિલકત લેણા બાજુ રોકાણો 8,000. હવે એની નવી કિંમત કેટલી આંકવામાં આવી? 7,750 રૂપિયા. કેટલા રૂપિયાનો ઘટાડો થઈ રહ્યો છે? તો કે 250 રૂપિયાનો. હે ને? 8,000 માંથી 7,750 બાદ કરી દઈએ એટલે રકમ કેટલી આવે? 250 રૂપિયાનો ઘટાડો થયો. ઘટાડો થાય એટલે નુકસાન કહેવાય. રોકાણોમાં નુકસાન ક્યાં લખાય? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. રોકાણોનું નુકસાન કેટલા રૂપિયા થયું? 250 રૂપિયા. ચલો એના પછી શું આપેલું છે? તારીખ 1/10/2023 ના રોજ 5,000 નું એક અંગત યંત્ર ધંધામાં લાવવામાં આવ્યું હતું અને તેની યોગ્ય નોંધ થયેલી છે. આની નોંધ તો થયેલી છે, પરંતુ આપણે આનો ઘસારો અથવા મૂડી પર વ્યાજ ગણવું હોય ત્યારે ખાસ ધ્યાન રાખવું પડે. મૂડી પર વાર્ષિક 10% લેખી વ્યાજ ગણવાનું કહેલું છે. કોના ઉપર? મૂડી પર. તો દાખલાની અંદર જુઓ મૂડી કેટલી આપેલી છે આપણને? 30,000 રૂપિયા. કેટલા રૂપિયા આપેલી છે? જુઓ તમને બતાવી દઉં. મૂડી કેટલા રૂપિયા આપેલી છે? 30,000 રૂપિયા. તો અહીંયા હું લખું મૂડી દેવામાં શરૂની મૂડી પ્લસ વધારાની મૂડી, બંને થઈને કુલ એટ ધ એન્ડ ઓફ ધ યર વર્ષના અંતે કેટલા રૂપિયા મૂડી છે? 30,000 રૂપિયા. 30,000 માંથી વચ્ચે ક્યારે કેટલી લાવી હતી? વધારાની મૂડી આપણે કેટલી લઈ લીધી છે? 5,000 રૂપિયા. યંત્ર તરીકે અંગત યંત્ર લાવેલું છે. એનો મતલબ શરૂઆતની મૂડી કેટલી હશે? 25,000. 25,000 રૂપિયા શરૂઆતની મૂડી હશે. આખરની મૂડી દાખલામાં કેટલી આપેલી છે? 30,000 રૂપિયા. આપણે એક યંત્ર 1/10/2023 ના રોજ લાવ્યો તો એ મૂડી જ કહેવાય. એ વચ્ચે ક્યારે લાવી હતી? 5,000 રૂપિયા. તો શરૂઆતની મૂડી કેટલી હશે? 25,000 રૂપિયા. હવે અહીંયા મૂડી પર વ્યાજ કેટલા ટકા ગણવાનું છે? આપણે 10% ગણવાનું છે. તો અહીંયા લખીએ
મૂડી પર વ્યાજ અહીંયા પ્લસ થશે તો શરૂઆતની બાકી પર તો આખા વર્ષનું ગણાય તો 25,000 ના 10% કેટલા રૂપિયા થશે 2500 રૂપિયા પ્લસ વધારાની મૂડી 5,000 ના 10% 500 રૂપિયા થશે પણ આપણે કઈ તારીખે યંત્ર લાયેલું હતું અંગત યંત્ર 1/10 ના રોજ વર્ષ ક્યારે પૂરું થાય છે 31/3 તો 10મો 11મો 12મો પહેલો બીજો ત્રીજો વધારાની મૂડી લાયને હજુ 6 મહિના થયા છે તો 5,000 નું 6 મહિનાનું વ્યાજ ગણવાનું 5,000 ના 10% કરો એટલે 500 રૂપિયા આખા વર્ષનું વ્યાજ કહેવાય તો અડધા વર્ષનું કેટલું કહેવાશે 250 રૂપિયા તો મૂડી પર વ્યાજ કેટલું કહેવાશે 2,750 રૂપિયા મૂડી પર વ્યાજની બીજી નોંધ ક્યાં કરવામાં આવશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ મૂડી પર વ્યાજ કેટલા રૂપિયા 2,750 રૂપિયા ચાલો દરેક હવાલાની નોંધ થઈ ગયેલી છે હવે કાચા સરવૈયાની જે એન્ટ્રી બાકી હશે આપણે વન બાય વન કરીશું સ્ટોક શરૂઆતની તારીખ આપેલી છે 1/4/2023 શરૂઆતનો સ્ટોક કહેવાય વેપાર ખાતામાં ઉધાર બાજુ લખીશું અહીંયા આપણે શરૂનો સ્ટોક જેની કિંમત કેટલા રૂપિયા છે 7,000 રૂપિયા એના પછી શું આપેલી છે ચોખ્ખી ખરીદી 31,500 એ પણ વેપાર ખાતામાં ઉધાર બાજુ લખાશે ચોખ્ખી ખરીદી કેટલા રૂપિયા છે 31,500 31,500 રૂપિયા એના પછી મજૂરીની નોંધ થઈ ગઈ દેવાદારોની રકમ કેટલી આપેલી છે 10,000 દેવાદારો ક્યાં લખવામાં આવશે મિલકત લેણામાં દેવાદારો ક્યાં લખવામાં આવશે પાકા સરિયામાં મિલકત લેણામાં દેવાદારો ચલો દેવાદારોની રકમ આપણને દાખલામાં કેટલી આપેલી છે 10,000 રૂપિયા દેવાદારો કેટલા લખીશું 10,000 રૂપિયા એના પછી આપણને કાચા સરવૈયામાં શું આપેલું છે દેવાદારો પછી યંત્રો યંત્રો કેટલા આપેલા છે 18,000 યંત્રો પણ મિલકત કહેવાય મિલકત લેણામાં લખીશું આપણે યંત્રો 18,000 રૂપિયા એના પછી યંત્રો પછી દાખલામાં શું આપેલું છે પગાર પગારમાં કૌંસમાં લખેલું છે ફેબ્રુઆરી 2023 સુધીનો છે 5,500 રૂપિયા પગાર ક્યાં લખવામાં આવે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જો અહીંયા લખો આપણે પગાર કેટલા રૂપિયા આપેલો 5,500 રૂપિયા કૌંસમાં શું લખેલું છે ફેબ્રુઆરી 2023 સુધીનો જ પગાર છે આપણો હિસાબી વર્ષ 31 માર્ચના રોજ પૂરો થયેલો છે એનો મતલબ માર્ચ મહિનાનો પગાર ચૂકવવાનો બાકી છે તો અહીંયા જે 5500 આપેલો હશે કેટલા મહિનાનો હશે 11 મહિનાનો હશે કેટલા મહિનાનો હશે 11 મહિનાનો તો 5500 ભાગ્યા 11 કરું એટલે એક મહિનાનું કેટલું આવે 500 રૂપિયા તો માર્ચ મહિનાનું ચૂકવવાનું બાકી છે તો એ 500 રૂપિયા પ્લસ શું થશે ચૂકવવાના બાકી માર્ચ મહિનાના કેટલા રૂપિયા 500 રૂપિયા તો 5,500 પ્લસ 500 કુલ કેટલો થશે 6,000 રૂપિયા ચૂકવવાના બાકીની બીજી નોંધ આપણે ક્યાં કરીશું મૂડી દેવામાં ચૂકવવાનો બાકી પગાર કેટલા રૂપિયા આપેલો છે આપણને 500 રૂપિયા કેટલા રૂપિયા છે 500 રૂપિયા ચલો એના પછી દાખલામાં શું આપેલું છે સ્ટેશનરી નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ 500 રૂપિયા લખેલી છે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ લખીશું આપણે સ્ટેશનરી કેટલા રૂપિયા આપેલી છે તો કે 500 રૂપિયા ચાલો એના પછી સ્ટેશનરી પછી શું આપેલું છે આપણને પરચુરણ ખર્ચ 1500 રૂપિયા એ પણ ખર્ચમાં જ લખાશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પરચુરણ ખર્ચ ચલો પરચુરણ ખર્ચની કિંમત કેટલા રૂપિયા છે દાખલાની અંદર 1500 રૂપિયા તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખીશું 1500 રૂપિયા એના પછી આપણને ઉધાર બાજુ દલાલી આપેલી છે એ પણ ખર્ચ કહેવાય નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ 2000 રૂપિયા દલાલીના કેટલા રૂપિયા આપેલા છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ કેટલા લખીશું 2000 રૂપિયા એના પછી શું આપેલું છે રોકડ અને બેંકમાં રોકડ શિલ્લક અને બેંક શિલ્લક 4500 રૂપિયા મિલકત લેણામાં રોકડ શિલ્લક અથવા બેંક શિલ્લક 4,500 રૂપિયા 4500 રૂપિયા એના પછી શું આપેલું છે ઉપાડ મૂડીમાંથી શું કરવામાં આવશે બાદ કેટલા રૂપિયા છે 5,000 રૂપિયા તો મૂડી લખેલી છે એની અંદરથી ઉપાડ બાદ કરીશું અહીંયા જે રકમ આવશે એની અંદરથી કેટલા રૂપિયા રકમ આપેલી છે આપણને 5,000 રૂપિયા ચલો હવે અહીંયા કાચા સરવૈયાની ઉધાર બાજુની બધી એન્ટ્રી આપણે ઉધાર બાજુ લખી હવે જમા બાજુની બધી એન્ટ્રી જમા બાજુ લખવાની ચોખ્ખું વેચાણ 60,000 વેપાર ખાતામાં જમા બાજુ લખાશે ચોખ્ખું વેચાણ કેટલા રૂપિયા આપેલું છે 60,000 રૂપિયા એના પછી શું આપેલું છે લેણદારો મૂડી દેવામાં લખાશે પાકા સરિયામાં મૂડી દેવામાં 8,000 રૂપિયા અહીંયા લખીશું આપણે લેણદારો કેટલા રૂપિયા આપેલા છે આપણને 8,000 રૂપિયા ચલો લેણદારો પછી શું આપેલું છે ઉમેદવારનું પ્રીમિયમ 1/4/2023 થી 5 વર્ષ માટે આપણને મળેલું છે કેટલા રૂપિયા છે 3,000 રૂપિયા આપેલું છે ઉમેદવારનું પ્રીમિયમ ક્યાં લખીશું આપણે નફા નુકસાન ખાતામાં જમા બાજુ ઉમેદવારનું પ્રીમિયમ ચલો ઉમેદવારનું પ્રીમિયમ કેટલા રૂપિયા આપેલું છે આપણને 3,000 રૂપિયા તો 3,000 રૂપિયા લખીશું
એની અંદર કૌંસમાં શું લખેલું છે? આ ઉમેદવારનું પ્રીમિયમ આપણને 5 વર્ષ માટે મળેલું છે. કેટલા વર્ષ માટે મળેલું છે? 5 વર્ષ માટે. તો 3000 ભાગ્યા 5 કરવામાં આવે. 3000 ભાગ્યા 5 એટલે 600 રૂપિયા નફા નુકસાન ખાતામાં લખાય. કેટલા રૂપિયા? 600 રૂપિયા. એક જ વર્ષની આવક નફા નુકસાન ખાતામાં જમા લખાય. તો અહીંયા કેટલા લખીશું આપણે? 600 રૂપિયા. તો આની અંદરથી આપણે બાદ કેટલા કરવાના? 2400 રૂપિયા. બરાબર છે. તો આ 2400 રૂપિયાની નોંધ ક્યાં થશે? તો અગાઉથી મળેલું ઉમેદવારનું પ્રીમિયમ કહેવાય. હે ને? અગાઉથી મળેલું આપણા માટે દેવું કહેવાય. તો ક્યાં લખીશું? મૂડી દેવામાં જ ઉમેદવારનું પ્રીમિયમ કેટલા રૂપિયા? 2400 2400 રૂપિયા 4 વર્ષનું અગાઉથી મળેલ છે તેના. એના પછી વટાવ જમા બાજુ આપેલો છે. મળેલ વટાવ કહેવાય 1000. નફા નુકસાન ખાતાની જમા બાજુ લખીશું આપણે મળેલ વટાવ કેટલા રૂપિયા? 1000 રૂપિયા. ચાલો, દરેક વ્યવહારની નોંધ થઈ ગયેલી છે. કોઈ વ્યવહાર બાકી રહ્યો નથી. તો સૌથી પહેલા આપણે વેપાર ખાતાનો સરવાળો કરીશું. વેપાર ખાતાની જમા બાજુની વાત કરીએ તો 60000 વત્તા 11000 કેટલા થશે? 71000 71000. આ બાજુ બી કેટલા લખીશું આપણે? 71000. 71000 માંથી ઉધાર બાજુની એન્ટ્રીઓ આપણે બાદ કરી દઈશું. 71000 માઇનસ 7000 માઇનસ 31500 માઇનસ 9000. આપણો કાચો નફો આવે છે 23500 રૂપિયા. કાચો નફો કેટલો રહેશે? 23500. 23500 રૂપિયા. તો અહીંયા લખીશું આપણે કાચો નફો 23500 રૂપિયા. હે ને? આ કાચો નફો ક્યાં ટ્રાન્સફર થશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ, સોરી જમા બાજુએ. કાચો નફો કેટલા રૂપિયા છે? 23500 રૂપિયા. હવે જમા બાજુનો અહીંયા સરવાળો કરીએ. 23500 વત્તા કેટલા છે? 600 વત્તા 1000. તો આનો સરવાળો કેટલો થાય? 25100. 25100 25100 25100 માંથી ઉધાર બાજુની એન્ટ્રી બાદ કરીએ. સૌપ્રથમ કેટલી એન્ટ્રી છે? 6000 માઇનસ 6000 માઇનસ 250 માઇનસ 2750 માઇનસ 500 માઇનસ 1500 માઇનસ 2000. રકમ વધે છે 12000 રૂપિયા. આને કયો નફો કહેવાશે? ચોખ્ખો નફો કહેવાશે. કયો નફો કહેવાશે? આપણો ચોખ્ખો નફો. ચોખ્ખો નફો કેટલો આવ્યો આપણો? 12000 રૂપિયા. આ ચોખ્ખો નફો શું થશે? મૂડીમાં પ્લસ ચોખ્ખો નફો કેટલા રૂપિયા? 12100. હવે આનો પ્લસ માઇનસ કરીશું. આપણી મૂડી કેટલી હતી? 30000 રૂપિયા પ્લસ મૂડી પર વ્યાજ 2750 પ્લસ ચોખ્ખો નફો 12000 રૂપિયા અને ઉપાડ કેટલો બાદ કરવાનો? 5000. રકમ કેટલી વધે? 39850 રૂપિયા. હવે પાકા સરિયાનો મૂડી દેવાનો સરવાળો 39850 વત્તા 8000 વત્તા 500 વત્તા અગેન 500 વત્તા 2400. તો આનો સરવાળો કેટલો થાય? 51250 રૂપિયા. તો અહીંયા લખીશું આપણે 51250 રૂપિયા. હવે મિલકત લેણા બાજુનો 18000 7750 11000 10000 અને 4500. તો આનો સરવાળો બી કેટલો થાય? 51250. હે ને? બંને બાજુનો સરવાળો કેવો થવો જોઈએ? સરખો થવો જોઈએ. 51250 51250. હે ને? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 4. અહીંયા હવે ખાસ ધ્યાન રાખવાનું છે. શું કહેલું છે? શ્રી દિનેશનું કાચું સરવૈયું મળતું નથી. તે સુધારીને 31 માર્ચ 2024 ના રોજ પૂરા થતા વર્ષના વાર્ષિક હિસાબો તૈયાર કરો. સૌપ્રથમ તો અહીંયા કાચું સરવૈયું મળતું નથી. તો સૌપ્રથમ આપણે કાચું સરવૈયું મેળવવું પડે. હે ને? તો આપણે જુઓ અહીંયા બાજુમાં મેં પહેલા સૌપ્રથમ કાચું સરવૈયું બનાવી દીધું છે. ઉધાર બાજુ અને જમા બાજુ. કાચું સરવૈયું એક પ્રકારનું પત્રક કહેવાય. તો કાચું સરવૈયુંમાં આપણે જોઈ લઈએ. સૌપ્રથમ આપણને શું આપેલી છે? મૂડી 15000. તો મૂડીની કઈ બાકી હોય? જમા બાકી. તો મૂડી જમા બાજુ લખાશે આપણી. મૂડી કેટલા રૂપિયા? 15000 રૂપિયા. મૂડી પછી શું આપેલું છે? ઉપાડ 3250. ઉધાર બાજુ લખીશું આપણે ઉપાડ. રકમ કેટલી? 3250 રૂપિયા. એના પછી શું આપેલું છે? સ્ટોક. શરૂઆતનો સ્ટોક 17445. શરૂનો સ્ટોક 17445 રૂપિયા. એના પછી શું આપેલું છે? માલ પરત ઉધાર 840. ઉધાર બાજુ આપેલું છે. માલ પરત ઉધાર એટલે ખરીદ પરત કહેવાય. અને ખરીદ પરતની હંમેશા કઈ બાકી હોય? જમા બાકી હોય. તો આપણે જમા બાજુ લખવું પડશે. માલ પરત જમા. રકમ કેટલી લખવાની? જમા બાજુ 840 રૂપિયા. 840 રૂપીસ 840. એના પછી જાવક માલ ગાડા ભાડું ખર્ચ કહેવાય. પણ અહીંની જમા બાકી આપેલી છે. ખોટું કહેવાય. તો જાવક માલ ગાડા ભાડું કઈ બાજુ લખાશે? ઉધાર બાજુ. જાવક માલ ગાડા ભાડું કેટલા રૂપિયા?
25 રૂપિયા. એના પછી આવક માલ ગાડા ભાડું 1240 રૂપિયા, એ પણ ઉધાર બાજુ લખાશે. આવક માલ ગાડા ભાડું 1240 રૂપિયા. એના પછી માલ પરત જમા, માલ પરત જમા એટલે વેચાણ પરત કહેવાય ને, વેચાણ પરતની ઉધાર બાકી હોય તો કઈ બાજુ લખાશે? ઉધાર બાજુ લખાશે. માલ પરત જમા 554 રૂપિયા. એના પછી નારાયણને ત્યાં ડિપોઝિટ, શું છે? નારાયણને ત્યાં ડિપોઝિટ કરેલી છે, તો નારાયણને ત્યાં આપણે ડિપોઝિટ કરાઈ એ આપણી મિલકત કહેવાય. શું કહેવાય? મિલકત. તો એ મિલકતની કઈ બાકી હોય? ઉધાર બાકી હોય. તો ઉધાર બાજુ લખીશું. નારાયણને ત્યાં આપણે ડિપોઝિટ કરાઈ છે એટલે મિલકત થઈ જાય, એટલે ઉધાર બાકી હોય 1375 રૂપિયા. એના પછી કર્મચારી સુખડિયાને ધીરેલી લોન, આપણે લોન આપી છે, આપી એટલે ઉધાર બાકી હોય. શું હોય? ઉધાર બાકી. તો શું લખીશું? કર્મચારી સુખડિયાની લોન 1000 રૂપિયા. એના પછી લોનનું વ્યાજ. હવે જુઓ, આપણે લોન પર વ્યાજ મળશે, કેમ કે આપણે લોનનું શું કરેલું છે? ધિરાણ કરેલું છે, તો લોન પર વ્યાજ મળશે. તો જમા બાજુ લખીશું અહીંયા લોન પર વ્યાજ કેટલા રૂપિયા આપેલું છે? 25 રૂપિયા. ચલો એના પછી ભાડું, ભાડું ખર્ચ કહેવાય, ઉધાર બાજુ લખાશે. ભાડું કેટલા રૂપિયા છે? 820 રૂપિયા. નહીં ચૂકવેલ ભાડું આપણું દેવું કહેવાય, એટલે જમા બાકી હોય, તો જમા બાજુ લખીશું આપણે નહીં ચૂકવેલ ભાડું. રકમ કેટલી છે? 130 રૂપિયા. એના પછી શું આપેલું છે? નહીં ચૂકવેલ ભાડા પછી આપણને સ્ટોક. સ્ટોક કયો છે? અહીંયા જો ખાસ ધ્યાન રાખવાનો, આ સ્ટોક 31/3/2024 નો છે, એટલે કયો સ્ટોક કહેવાય? આખરનો સ્ટોક. આખરના સ્ટોકની કાચા સરવૈયામાં નોંધ કરવામાં આવતી નથી, તો આખરનો સ્ટોક ક્યાં જતો રહેશે? આપણો હવાલામાં જતો રહેશે. હે ને? આખરનો સ્ટોક ક્યાં જતો રહેશે? હવાલામાં. તો અહીંયા લખી દઉં છું હું, આખરનો સ્ટોક કેટલી રકમ છે? 18,792. 18,792 રૂપિયા. ચલો એના પછી શું આપેલું છે? ખરીદી. ખરીદીની કઈ બાકી હોય? ઉધાર બાકી. ખરીદી 12,970 રૂપિયા. એના પછી દેવાદારો. દેવાદારોની પણ ઉધાર બાકી 4,000 રૂપિયા. તો દેવાદારો કેટલા રકમ લખીશું અહીંયા? 4,000 રૂપિયા. એના પછી લેણદારો આપેલા છે, લેણદારોની જમા બાકી જ હોય, તો જમા બાજુ લખીશું 3,000 રૂપિયા. લેણદારો કેટલા રૂપિયા? 3,000 રૂપિયા. જાહેરાત ખર્ચ કહેવાય 954, ઉધાર બાજુ. જાહેરાત 954 રૂપિયા. સગમન લેણા અનામતની જમા બાકી જ હોય 1200 રૂપિયા, તો જમા બાજુ લખીશું અહીંયા સગમન લેણા અનામત 1200 રૂપિયા. ગાલખાત. ગાલખાતની કઈ બાકી હોય? ઉધાર 400 રૂપિયા. પેટન. પેટન મિલકત કહેવાય, ઉધાર બાકી. પેટનના કેટલા રૂપિયા? 500 રૂપિયા. વેચાણ. વેચાણની જમા બાકી હોય 27,914 રૂપિયા. જમા બાજુ લખીશું વેચાણ 27,914 રૂપિયા. એના પછી આપેલ વટાવ. આપેલ વટાવની ઉધાર બાકી હોય, ખર્ચ કહેવાય. અહીંયા જમા લખેલું છે, ખોટું લખેલું છે, તો આપણે ઉધાર બાજુ લખીશું આપેલ વટાવ 330 રૂપિયા. એના પછી મજૂરી. મજૂરીની પણ ઉધાર બાકી બરોબર આપેલી છે, તો ઉધાર બાજુ લખીશું આપણે અહીંયા બી મજૂરી 754. એના પછી રોકડ. રોકડની ઉધાર બાકી 62. રોકડની કેટલા રૂપિયા આપેલી છે? 62 રૂપીસ. અને છેલ્લે પાઘડી. પાઘડીની પણ ઉધાર બાકી હોય 1730 રૂપિયા. 1730. હે ને? હવે અહીંયા જે આપણે કાચું સરવૈયું ફરીથી બનાવ્યું છે સુધારીને, હે ને, એની અંદર જે ભૂલો રહી ગઈ હતી સુધારીને બનાવ્યું છે, એને બંને બાજુનો આપણે સરવાળો કરી દઈએ. સૌથી પહેલી એન્ટ્રી ઉધાર બાજુ નીકળી છે 3250 રૂપિયા, પ્લસ 17,445 રૂપિયા, પ્લસ 725 રૂપિયા, પ્લસ 1240 રૂપિયા, પ્લસ 554 રૂપિયા, પ્લસ 1375 રૂપિયા, પ્લસ 1000 રૂપિયા, પ્લસ 820 રૂપિયા, પ્લસ 12,970 રૂપિયા, પ્લસ 4,000, પ્લસ 954, પ્લસ 400, પ્લસ 500, પ્લસ 330, વત્તા 754, વત્તા કેટલા 62 અને વત્તા 1730. આનો સરવાળો કેટલો થાય છે? 48,109 રૂપિયા. 48,109. જમા બાજુનું પણ એટલો થવું જોઈએ, તો જમા બાજુમાં સૌપ્રથમ એન્ટ્રી કેટલી છે? 15,840, 25, 130, 3,000, 1200 અને 27,914. 48,109. કાચા સરવૈયાનું બંને બાજુનો સરવાળો શું થઈ ગયો? મળી ગયો.
હે ને, બંને બાજુનો સરવાળો કેવો થવો જોઈએ? હંમેશા સરખો થવો જોઈએ. અહીંયા તમે ચેક કરશો તો સરવાળો બંને બાજુનો સરખો હશે નહીં, જે ક્વેશ્ચનની અંદર આપેલો છે. કેમ કે અહીંયા લખેલું છે કાચું સરવાળો મળતું નથી, તે સુધારીને આપણે અહીંયા મેળવી લીધું છે. ક્લિયર? હવે આપણે વાર્ષિક હિસાબોની તૈયારી કરીએ. વાર્ષિક હિસાબોમાં વેપાર ખાતું, પછી કયું ખાતું બનશે? નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું બનાવવામાં આવશે. ચલો, તો વેપાર ખાતા પાકા સરવૈયાની અંદર જ્યારે વાર્ષિક હિસાબો આપણે તૈયાર કરતા હોઈએ ત્યારે પહેલી એન્ટ્રી હવાલાની કરીશું. આખર સ્ટોક કેટલો છે? 18,972 રૂપિયા. તો આખર સ્ટોકની પહેલી એન્ટ્રી ક્યાં કરીશું? વેપાર ખાતામાં જમા બાજુ. આખર સ્ટોક 18,972 રૂપિયા. કેટલો હતો? આપણે 18,972. કાચા સરવૈયામાં આપેલો હતો, પણ આખર સ્ટોક કાચા સરવૈયામાં ન લખી શકાય એટલે આપણે હવાલામાં લઈ દીધો. 18,792 રૂપિયા છે. સોરી, 18,792 રૂપિયા. 18,792 રૂપિયા. બીજી એન્ટ્રી ક્યાં કરશે થશે? તો બીજી એન્ટ્રી મિલકત લેણામાં 18,792. આખર સ્ટોક 18,792 રૂપિયા. 18,792. 18,792 રૂપિયા. ચલો, એના પછી પહેલા નંબરનો મેનેજરને કમિશન આપ્યા પછીના ચોખ્ખા નફા પર 10% લેખે કમિશન આપવાનું છે. તો આ તો ચોખ્ખા નફાના આપવાના છે. ચોખ્ખા નફો મળશે એટલે નફા નુકસાન ખાતું આપણે બંધ કરીશું, ચોખ્ખો નફો મળશે ત્યારે એની ગણતરી કરવામાં આવશે. અત્યારે એની ગણતરી કરી શકાશે નહીં. ચલો, તો અત્યારે આ પેન્ડિંગમાં રહેશે. અહીંયા રાઉન્ડ કરી દઉં છું. ગાલખાત 600 માંડી વાળો, ગાલખાત અનામત 10% અને ઉધાર વટાવ અનામત 5% લેખે રાખો. ઓકે, ગાલખાત કોના ઉપર ગણવામાં આવે? દેવાદારો ઉપર. તો દેવાદારોની રકમ આપણને દાખલામાં 4,000 રૂપિયા આપેલી છે. દેવાદારોની રકમ કેટલી આપેલી છે? 4,000. દેવાદારો ક્યાં લખવામાં આવે? મિલકત લેણાની અંદર. તો સૌથી પહેલા જુઓ, અહીંયા લખીશું આપણે દેવાદારો 4,000 રૂપિયા. દેવાદારો 4,000 માઇનસ ગાલખાત કેટલી ગણવાની કીધી છે આપણને? 600 રૂપિયા. ગાલખાત 600. 4,000 માંથી હું 600 બાદ કરું એટલે રકમ કેટલી વધે? અહીંયા 3400 રૂપિયા. કેટલા રૂપિયા વધશે? 3400 રૂપિયા. બીજું દાખલામાં શું ગણવાનું કીધું છે એ જોઈ લઈએ આપણે. ગાલખાત અનામત કેટલા ટકા કીધી છે? 10%. ગાલખાત અનામત કેટલા ટકા કીધી છે? 10%. તો આની અંદરથી માઇનસ કરીશું ગાલખાત અનામત. ગાલખાત અનામત 10%. 10% કેટલી થશે? 340 રૂપિયા. તો 3400 માંથી આપણે 340 બાદ કરી દઈશું. 3400 માઇનસ 340 રકમ કેટલી આવશે? 3,060 રૂપિયા. 3060. એના પછી દાખલામાં આપણને શું કહેલું છે? એ જ હવાલાની અંદર. તો એ હવાલામાં પછી 5% લેખે ઉધાર વટાવ અનામત ગણવાનો છે. તો આપણો જે રકમ આવી 30,000 3,060 એના કેટલા ટકા કરવાના? 5%. એટલે 153 રૂપિયા. 153 રૂપીસ. આને શું કહેવાય? ઉધાર વટાવ અનામત એટલે કહી શકાય દેવાદાર વટાવ અનામત. તો 3,060 માંથી 153 હું બાદ કરી દઉં. રકમ કેટલી આવે? 2,907 રૂપિયા. 2,907 રૂપિયા. હવે આ ગાલખાત અનામત અને દેવાદાર વટાવ અનામતની ત્રણેયની નોંધ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ લખવામાં આવશે. તો ગાલખાત લખવા માટે તો આપણે ફોર્મેટ તમને ખબર જ છે. લાસ્ટ દાખલામાં પણ આપણે આગળ જોઈ લીધો તમે. ગાલખાત કઈ? પહેલા કાચા સરવૈયાની, ફરીથી ગાલખાત કઈ? હવાલાની. એના પછી પ્લસ શું કરવાની? પાછી ગાલખાત અનામત કઈ? હવાલાની. અને છેલ્લે માઇનસ કરવાની ગાલખાત અનામત કાચા સરવૈયાની. ચલો, ગાલખાત હવાલાની કેટલી મળી? 600 રૂપિયા. તો ગાલખાત હવાલામાં કેટલી લખીશું? અહીંયા 600 રૂપિયા. ગાલખાત અનામત કેટલી મળી? 340 રૂપિયા. તો ગાલખાત અનામત હવાલાની કેટલી લખીશું? 340. દેવાદાર વટાવ અનામત. દેવાદાર વટાવ અનામત શું કરવાનું? જે દાખલામાં આપેલ વટાવ હોય, આપેલ વટાવમાં શું કરી દેવાનું? પ્લસ કરી દેવાનું. દેવાદાર વટાવ અનામત. ઓકે, દેવાદાર વટાવ અનામત આપણને દાખલામાં કેટલો મળ્યો? 153. 153. આપેલ વટાવમાં શું કરી દઈશું? પ્લસ. દરેકની બે નોંધો થઈ ગઈ. ચલો, હવે આગળ નેક્સ્ટ હવાલો. 1500 નો માલ આગમાં બળી ગયેલો. વીમા કંપનીએ 950 નો દાવો સ્વીકાર કરેલો છે. તો 1500 નો જે માલ આપણો બળી ગયો એ અન્ય રીતે માલની આવક કહેવાય. તો જે પણ દાખલામાં ખરીદી આપેલી હશે, શું આપેલી હશે? ખરીદી માઇનસ એની અંદર થશે આગમાં બળી ગયેલ માલ. આગમાં બળી ગયેલ માલ. કેટલા રૂપિયાનો માલ બળી ગયો? તો કે 1500 રૂપિયાનો. 1500 માંથી 950 રૂપિયા વીમા કંપની જોડથી લેવાના બાકી છે. એટલે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખીશું આપણે વીમા કંપની ખાતે. વીમા કંપની ખાતે કેટલા રૂપિયા?
950 રૂપિયા. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, 1500 નો માલ બળી ગયો, કેટલાનો? 1500. એની અંદરથી 950 વીમા કંપની આપશે, બાકી 550 નું આપણું શું કહેવાય? નુકસાન કહેવાય. નુકસાન ક્યાં લખાશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. આગથી થયેલ નુકસાન ખાતે, આગથી થયેલ નુકસાન ખાતે રકમ કેટલી લખીશું? 550 રૂપિયા. ચલો એના પછી દાખલામાં શું આપેલું છે આપણને? જાહેરાત ખર્ચ માંથી 200 આવતા વર્ષના છે, એટલે અગાઉથી ચૂકવેલ કહેવાય. શું કહેવાય? અગાઉથી ચૂકવેલ. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ સૌપ્રથમ આપણે જાહેરાત ખર્ચ જે કાચા સરવૈયામાં આપેલો હશે લખીશું. જાહેરાત ખર્ચ એની અંદરથી માઇનસ કરી દેવાનું અગાઉથી ચૂકવેલ. અગાઉથી ચૂકવેલ કેટલા કહેલા છે? 200. એની બીજી નોંધ ક્યાં કરીશું આપણે? મિલકત લેણામાં. અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ, અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ કેટલા રૂપિયા લખવામાં આવશે? 200 રૂપિયા. દરેક હવાલાની નોંધ થઈ ગયેલી છે. પહેલા નંબરના હવાલાની નોંધ કરવાની આપણે શું છે? બાકી છે. ક્લિયર? ચલો હવે આ રકમ તો મેં બતાવી દીધી છે. હું અહીંયા હવે ફટાફટ નોંધ કરી દઈએ જેની નોંધ બાકી રહેલી છે એની. તો સૌથી પહેલા જુઓ, સૌથી પહેલા આપણને શું આપેલી છે? મૂડી આપેલી છે. મૂડી કેટલા રૂપિયા આપેલી છે? દાખલામાં 15000 રૂપિયા. તો મૂડી કઈ બાજુ લખીશું? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. શરૂઆતની મૂડી કેટલા રૂપિયા? 15000 રૂપિયા. ચલો મૂડી પછી શું આપેલું છે? ઉપાડ. તો ઉપાડ અહીંયાથી શું થશે? માઇનસ. ઉપાડ, ઉપાડની રકમ કેટલી છે? 3250 રૂપિયા. ઉપાડ પછી શું આપેલું છે? સ્ટોક. કઈ તારીખ વાળો? શરૂઆતનો સ્ટોક 17445 રૂપિયા. એ ક્યાં લખાશે? વેપાર ખાતામાં ઉધાર બાજુ. શરૂનો સ્ટોક કેટલા રૂપિયા છે? 17445 રૂપિયા. ક્લિયર? ઓકે. એના પછી દાખલામાં શું આપેલું છે? માલ પરત ઉધાર. માલ પરત ઉધાર એટલે કયું પરત કહેવાય? આપણો ખરીદ પરત કહેવાય. તો ખરીદમાંથી બાદ કરીશું આપણે માલ પરત ઉધાર. માલ પરત ઉધાર. માલ પરત ઉધારની રકમ કેટલી છે? 840 રૂપિયા. 840 રૂપિયા. એના પછી દાખલામાં શું આપેલું છે? જાવક માલ ગાડા ભાડું 725 રૂપિયા. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવામાં આવશે, હે ને? જાવક માલ ગાડા ભાડું દાખલામાં રકમમાં તમને આપેલું છે. રકમ કેટલી છે? જાવક માલ ગાડા ભાડાની 725 રૂપિયા. 725. એના પછી આવક માલ ગાડા ભાડું એ ક્યાં લખાશે? વેપાર ખાતામાં ઉધાર બાજુ. તો શોર્ટમાં લખું છું આમાં ગાભા. એની રકમ કેટલી આપેલી છે? 1240 રૂપિયા. એના પછી આપેલું છે માલ પરત જમા. તો એ વેચાણ પરત કહેવાય. તો જે પણ વેચાણ આપેલું હશે એની અંદરથી માલ પરત જમા શું કરી દઈશું? બાદ. માલ પરત જમા. અને માલ પરત જમાની રકમ કેટલી છે? 554 રૂપિયા. એના પછી શું આપેલું છે? નારાયણને ડિપોઝિટ. નારાયણને આપણે ડિપોઝિટ કરી છે તે એ મિલકત લેણામાં લખાય. ડિપોઝિટ છે એટલે નારાયણને ડિપોઝિટ કેટલા રૂપિયા આપેલી છે? 1375 રૂપિયા. એના પછી દાખલામાં આપેલું છે લોન. લોન કઈ લોન હતી? કર્મચારીને આપેલી લોન છે. કર્મચારી સુખડિયાને ધીરેલ લોન. ધીરેલ લોન હોય એટલે પાકા સરવૈયામાં લખાય મિલકત લેણામાં. કર્મચારી સુખડિયાની લોન કેટલા રૂપિયા આપેલી છે? 1000 રૂપિયા. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, રકમમાં તમે જોઈ લો તારીખ આપેલી છે 1/4/2023 એટલે શરૂઆતની કહેવાય. એટલે આખા વર્ષનું વ્યાજ આપણે લેવાનું બાકી છે. તો 1000 ના દાખલામાં કહેલું છે 5%. તો 1000 ના 5%. જો તમને બતાવી દઉં રકમની અંદર જુઓ તો આપણને જુઓ કેટલા ટકા કીધું છે? 5% ની 1/4/2023 ના રોજ લીધેલી છે. 1000 ના 5% કેટલા થાય? 50 રૂપિયા થાય. કેટલા રૂપિયા? 50 માંથી આપણને 25 રૂપિયા તો મળેલા છે. 25 રૂપિયા આપણને શું થાય? મળેલા છે. આપણે લોન ધીરેલ છે, આપણી આવક કહેવાય. આવક એટલે ક્યાં લખાય? નફા નુકસાન ખાતાની જમા બાજુ. તો નેક્સ્ટ પર આપણને લોનનું વ્યાજ 25 રૂપિયા તો આપેલું જ છે કાચા સરવૈયામાં. તો મળવાનું કેટલું બાકી? હજુ મળવાનું બાકી. કુલ 50 રૂપિયા થાય એટલે 25 રૂપિયા મળવાનું બાકી. એટલે કુલ કેટલા થઈ ગયા? 50 રૂપિયા. આ 25 રૂપિયાની બીજી એન્ટ્રી મિલકત લેણામાં મળવાનું બાકી લોન પર વ્યાજ કેટલા રૂપિયા? 25 રૂપીસ. 25 રૂપિયા. ચલો એના પછી શું આપેલું છે? લોન નું વ્યાજ લખાઈ ગયું. ભાડું. ભાડું ક્યાં લખાય? નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. તો ભાડાની રકમ કેટલી આપેલી છે? 820 રૂપિયા. એના પછી નહીં ચૂકવેલ ભાડું એ આપણું દેવું કહેવાય. મૂડી દેવામાં લખીશું અહીંયા આપણે નહીં
ચૂકવેલ ભાડું એની રકમ કેટલી છે 130 રૂપિયા. એના પછી ખરીદી ખરીદી ક્યાં લખાય વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદી રકમ કેટલી છે 12,970 રૂપિયા 12,970 રૂપિયા. એના પછી દેવાદારો દેવાદારોની નોંધ થઈ ગઈ. લેણદારોની રકમ કેટલી છે 3,000 રૂપિયા. મૂડી દેવામાં લખીશું આપણે લેણદારો કેટલી રકમ છે 3,000 રૂપીસ 3,000 રૂપિયા. ચલો એના પછી જાહેરાત ખર્ચ કેટલો છે 954 રૂપિયા. જાહેરાત ખર્ચ કેટલો 954. એમાંથી અગાઉ 200 ચૂકવેલ છે તો અહીંયા કેટલો આવશે 754 રૂપિયા. સગબન લેણા અનામત એટલે ગાલખાત અનામત કાચા સરવૈયાની આપણને 1200 આપેલી છે. અહીંયાથી શું થશે બાદ થશે. એના પછી ગાલખાત આપણને કેટલી આપેલી છે અહીંયા ગાલખાત કાચા સરવૈયાની 400 રૂપિયા. પેટન આપણી મિલકત કહેવાય. પેટન આપણે શું કહેવાય અદર્શ્ય મિલકત લેણામાં લખીશું. પેટનની રકમ કેટલી આપેલી છે 500 રૂપિયા. એના પછી વેચાણ આપેલું છે 27,914 રૂપિયા. વેચાણ ક્યાં લખીશું આપણે વેપાર ખાતામાં જમા બાજુ 27,914 રૂપિયા. એના પછી શું આપેલું છે આપેલ વટાવ ખર્ચ કહેવાય નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. જો અહીંયા લખેલું છે આપેલ વટાવ કેટલા રૂપિયા છે 330. એની અંદર દેવાદાર વટાવ અનામત પ્લસ કરવાનો હતો 300 483 રૂપિયા. એના પછી મજૂરી ક્યાં લખાય વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીને લગતો ખર્ચ છે મજૂરી. તો મજૂરી રકમ કેટલી છે 754 રૂપિયા. એના પછી શું આપેલું છે રોકડ શિલ્લક આપણી મિલકત કહેવાય. મિલકતમાં લખીશું રોકડ કેટલા રૂપિયા આપેલી છે રોકડ 62 રૂપીસ. અને એના પછી શું આપેલું છે પાઘડી પણ આપણી મિલકત કહેવાશે. પાઘડીની રકમ આપણને દાખલામાં કેટલી આપેલી છે 1,730. તો દરેક કાચા સરવૈયામાં આપણને એન્ટ્રી આપેલી હતી એ આપણે કરી લીધી છે. હવે આપણે શું કરવાનું છે એક હવાલો બાકી છે. કયો હવાલો પહેલા નંબરનો એ ચોખ્ખો નફો મળ્યા પછી થશે. તો અહીંયા પહેલા વેપાર ખાતાનો સરવાળો કરીએ. તો વેપાર ખાતાનો સરવાળો કરતા પહેલા ખરીદીની રકમ 12 લખવાની છે. ખરીદી કેટલી આપણી 12,970 માઇનસ આગમાં કેટલા માલ બળી ગયો 1500 રૂપિયા માઇનસ માલ પરત ઉધાર કેટલો છે 840 રૂપિયા. તો ખરીદી કેટલી કહેવાય 10,630 રૂપિયા. ચાલો આવી રીતે વેચાણનો 27,914 રૂપિયા વેચાણ છે માઇનસ માલ પરત જમા કેટલા 554 કેટલી રકમ આવે 27,360 રૂપિયા. 27,360 વત્તા કેટલા કરવાના છે 18,792 રૂપિયા. વત્તા કેટલા કરીશું આપણે 18,792. સરળ કેટલા થાય 46,152 રૂપિયા. 46,152. આ બાજુ કેટલા લખીશું 46,152. એની અંદરથી ઉધાર બાજુની એન્ટ્રી બાદ કરીએ. પહેલા શરૂઆતનો સ્ટોક કેટલો છે 17,445 માઇનસ 10,630 માઇનસ 1,240 માઇનસ 754. કાચો નફો આવે છે 16,083 રૂપિયા. કેટલા રૂપિયા નફો આવે છે આપણો 16,083 રૂપિયા 16,083 16,083. આને કયો નફો કહેવાશે કાચો નફો. આ કાચો નફો આપણે અહીંયા ટ્રાન્સફર કરીશું નફા નુકસાન ખાતામાં જમા બાજુ. કાચો નફો રકમ કેટલી છે 16,083 રૂપિયા. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે નફા નુકસાન ખાતાની અંદરનો જે ટોટલ હોય પ્લસ માઇનસ કરીને 12 એક ગાલખાતનું લેવાનું બાકી છે. જો ગાલખાત કાચા સરવૈયાની કેટલી છે 400 વત્તા હવાલાની કેટલી છે 600 વત્તા ગાલખાત અનામત 340 માઇનસ કેટલા કરવાના છે 1200 એટલે રકમ કેટલી વધે 140 રૂપિયા. કેટલા વધે છે 140. ચલો હવે અમે નફા નુકસાન ખાતાનો સરવાળો કરીએ 16,083 વત્તા કેટલા 50. તો આનો સરવાળો કેટલો થાય 16,133 રૂપિયા. એની અંદરથી બધા ઉધાર બાજુની એન્ટ્રી બાદ કરી દો. માઇનસ 754 માઇનસ 725 માઇનસ 820 માઇનસ 140 માઇનસ 483 માઇનસ 550. 12,661 રૂપિયા વધે છે. કેટલા રૂપિયા વધે છે 12,661. પણ એના માટે હવે પહેલા નંબરનો હવાલો આપણે જોવો પડશે. કયા નંબરનો પહેલા નંબરનો જુઓ. પહેલા નંબરનો શું કીધું છે મેનેજરને કમિશન આપ્યા પછીના નફા ઉપર. તો આપણને કેટલો ચોખ્ખો નફો કેટલો મળે છે 12,661. પણ અહીંયા કમિશન આપ્યા પહેલાનો છે. આ કયો છે કમિશન આપ્યા પહેલાનો. આપણને કોના 10% કરવાનું કીધું છે કમિશન આપ્યા પછીના નફા ઉપર. તો કમિશન આપ્યા પછીનો નફો દાખલામાં આપેલો નથી. તો આપણે શું કરવાનું ગુણ્યા 10 કરી ભાગ્યા 100 વત્તા 10 એટલે 110 કરવાના. એવા સંજોગો હોય કેવું મેં આવું કર્યું ભાગ્યા 110 કર્યા કેમ કે આપણને કમિશન આપ્યા પછીના 10% કહેલું છે અને આ જે નફો છે કમિશન આપ્યા પહેલાનો છે. તો 12,661 ગુણ્યા 10 ભાગ્યા 110 કરું એટલે રકમ આવે 1,151 રૂપિયા. કેટલા રૂપિયા 1,151. તો 1,151 રૂપિયા આપણે કોને કમિશન આપવાનું ચૂકવવાનું બાકી છે મેનેજરને કમિશન ચૂકવીશું તો ખર્ચ કહેવાશે. નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ લખીશું મેનેજરનું
કમિશન કેટલા રૂપિયા 1151. મેનેજરનું કમિશન ચૂકવવાનું બાકી છે તો મૂડી દેવામાં બીજી એન્ટ્રી થશે 1151 ચૂકવવાનું બાકી કમિશન ચૂકવવાનું બાકી કમિશન. ચલો નફા નુકસાન ખાતાનો સરવાળો કેટલો હતો 16,133 રૂપિયા. હવે અહીંયા જુઓ આપણો નફો કેટલો મળ્યો તો આપણે 12,661 રૂપિયા 12,661 માઇનસ 1,151 રૂપિયા આપણે શું આપી દીધું મેનેજરને કમિશન આપી દીધું. તો આપણો હવે કેટલો નફો વધે છે 11,510 રૂપિયા. કેટલા રૂપિયા એ આપણો કયો નફો કહેવાશે ચોખ્ખો નફો કહેવાશે. તો અહીંયા લખીશું ચોખ્ખો નફો 11,510 રૂપિયા. કેટલા રૂપિયા થશે 11,510. એક મૂડીની અંદર શું થશે પ્લસ ચોખ્ખો નફો 11,510. હવે આપણે આનો સરવાળો કરીશું મૂડીનો. મૂડી કેટલી શરૂઆતની 15,000 એની અંદરથી ઉપર 3,250 બાદ કરતું અને નફો 11,510 રૂપિયા પ્લસ કરું એટલે રકમ કેટલી આવે છે 23,260. હવે મૂડી દેવા બાજુનો સરવાળો 23,260 વત્તા કેટલા તો કે 3,000 વત્તા 130 વત્તા 1151. તો અહીંયા પાકા સરિયાનો સરવાળો કેટલો થાય 27,540 રૂપિયા. સોરી ફરીથી કરીએ 23,260 વત્તા 3,000 વત્તા 130 વત્તા 1,151 કેટલા છે 51 છે એ 27,541 રૂપિયા 27,541 રૂપિયા મૂડી દેવા બાજુનો સરવાળો થાય છે. એટલો સરવાળો આપણો કયો થવો જોઈએ મિલકત લેણામાં. તો મિલકત લેણાની પહેલી એન્ટ્રી કેટલી 500 રૂપિયાની પ્લસ 1730 વત્તા કેટલા 1,000 વત્તા કેટલા 1375 વત્તા કેટલા 62 વત્તા 18,792 વત્તા કેટલા 2,907 વત્તા કેટલા 950 વત્તા કેટલા 200 અને છેલ્લી એન્ટ્રી 25 27,541. બંને બાજુનો સરવાળો કેટલો થયો સરખો થયો. એનો મતલબ આપણને 11 માર્ક્સ પૂરેપૂરા મળી જશે. ક્લિયર. ચલો હવે આપણે છેલ્લો ક્વેશ્ચન એસાઇનમેન્ટનો છેલ્લો દાખલો શું આપેલું છે જુઓ. જયના તારીખ 31 માર્ચ 2024 ના રોજ નીચે આપેલા કાચા સરવૈયા પરથી તેમના વાર્ષિક હિસાબો તૈયાર કરો. કાચું સરવૈયું આપેલું છે આપણને અને નીચે 4 હવાલાઓ આપેલા છે. તો સૌથી પહેલા આપણે હવાલાની એન્ટ્રી કરીશું. 31 માર્ચ 2024 ના રોજ માલના સ્ટોકની કિંમત 50,000 છે એટલે આખર સ્ટોક કહેવાય. કયો સ્ટોક કહેવાય આખર સ્ટોક. આખર સ્ટોકની પહેલી એન્ટ્રી આપણે વેપાર ખાતામાં જમા બાજુ લખીશું. આખર સ્ટોક કેટલા રૂપિયા આપેલો છે 50,000 રૂપિયા. એની બીજી એન્ટ્રી ક્યાં લખવામાં આવે મિલકત લેણામાં. તો પાકા સરિયામાં મિલકત લેણામાં લખીશું અહીંયા આખર સ્ટોક કેટલા રૂપિયા 50,000 રૂપિયા. આખર સ્ટોક 50,000 રૂપિયા. ચલો બીજા નંબરનો હવાલો શું છે કાયમી મિલકતો પર 10% ઘસારાની જોગવાઈ કરો. તો દાખલાની અંદર કાયમી મિલકતો કેટલી આપેલી છે જોઈ લઈએ. કાયમી મિલકતોમાં જો મકાન કાયમી મિલકત કહેવાશે. પછી ઓકે એક મકાન જ છે કાયમી મિલકતમાં. કઈ છે મકાન. મકાનની રકમ કેટલી આપેલી છે 3,73,500 રૂપિયા. કેટલી આપેલી છે 3,73,500 રૂપિયા. તો એને ક્યાં લખીશું મિલકત લેણામાં 3,73,500 મકાન 3,73,500 એમાં 10% ઘસારો ગણવાનો કીધું છે આપણને. તો 37,350 37,350 રૂપિયા ઘસારો આવે. તો આપણે ઘસારા બાદ કિંમત જોઈશું હવે 3,73,500 માઇનસ 37,350. તો રકમ કેટલી આવે છે 3,36,150 રૂપિયા. ઓકે ઘસારાની બીજી નોંધ ક્યાં કરીશું આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. અહીંયા લખીશું મકાન પર ઘસારો રકમ કેટલી છે 37,350 રૂપિયા. 37,350 રૂપિયા. ચલો એના પછી વીમા પ્રીમિયમના 3200 રૂપિયા આવતા વર્ષના છે એટલે અગાઉથી ચૂકવેલ કહેવાય. તો વીમા પ્રીમિયમ આપણને કેટલો આપેલો છે 14,200 રૂપિયા. તો નફા નુકસાનમાં ઉધાર બાજુ લખાય વીમા પ્રીમિયમ 14,200 માઇનસ અગાઉથી ચૂકવેલ 3200 રૂપિયા એટલે કેટલા વધે અહીંયા 11,000 રૂપિયા. 3200 ની બીજી એન્ટ્રી મિલકત લેણામાં અગાઉથી ચૂકવેલ કેટલા રૂપિયા છે 3,200. એના પછી છેલ્લો હવાલો શું આપેલો છે 50% કમિશન મળેલો છે એનો મતલબ 50% મળવાનો બાકી છે. દાખલાની અંદર મળેલ કમિશન કેટલો આપેલો છે 6,000 રૂપિયા. તો અહીંયા નફા નુકસાનમાં જમા બાજુ લખીશું આપણે મળેલ છે એટલે મળેલ કમિશન 6,000 આ 50% છે તો મળવાનું બાકી કેટલું હશે 50% 50% એટલે બીજા 50% એટલે કેટલા થશે 6,000. કુલ કેટલું કમિશન હશે 12,000. 12,000 માંથી 6,000 મળી ગયો 6,000 મળવાનું બાકી. મળવાના બાકીની બીજી નોંધ કરીશું મિલકત લેણામાં મળવાનું બાકી
કમિશન કેટલા રૂપિયા 6000 રૂપિયા. ચલો દરેક હવાલાની આપણે નોંધ થઈ ગઈ છે. હવે આપણે શું કરીશું કાચા સરવૈયાની એન્ટ્રી જોઈશું. કયા સરવૈયાની? કાચા સરવૈયાની. ચલો કાચા સરવૈયામાં સૌથી પહેલા શું આપેલું છે? મૂડી. મૂડી કેટલી છે? 2,70,000 રૂપિયા. મૂડી દેવામાં લખાશે. મૂડી કેટલા રૂપિયા? 2,70,000 રૂપિયા. એના પછી શું આપેલું છે? ઉપાડ. ઉપાડ એની અંદરથી શું થશે? બાદ 16,200 રૂપિયા. તો માઇનસ ઉપાડ કેટલા રૂપિયા? 16,200 રૂપિયા. એના પછી શું આપેલું છે આપણને? મકાન લખાઈ ગયું. વેચાણ. વેચાણ ક્યાં લખાય? વેપાર ખાતામાં જમા બાજુ 4,50,000 રૂપિયા. તો વેચાણ પરત હશે એટલે આપણે અંદરના કોલમમાં લખીએ ત્યારે 4,50,000 રૂપિયા. એના પછી ખરીદ પરત 10,800. તો ક્યાં લખાશે? અહીંયા ઉધાર બાજુ જે ખરીદી લખાશે એની અંદરથી પ્લસ કરીશું આપણે ખરીદ પરત રકમ કેટલી? 10,800 10,800 રૂપિયા. દેવાદારો 81,000 રૂપિયા. મિલકત કહેવાય. મિલકત લેણામાં લખીશું આપણે દેવાદારો કેટલા રૂપિયા પેલા છે આપણને? 81,000 81,000 રૂપિયા. ચલો એના પછી શું આપેલું છે? મલય પાસેથી 12% દરે લીધેલ લોન 27,000 રૂપિયા. લોન લીધેલી છે દેવું કહેવાય. મૂળ દેવામાં લખીશું મલયની લોન રકમ કેટલી આપેલી છે આપણને? 27,000. અહીંયા હવે જોઈ લો આપણને તારીખ અને ટકા પણ આપેલા છે. હે ને? તારીખ અને ટકા. કેટલાની લોન લીધી? 27,000 ના. કેટલા ટકા વ્યાજ ગણાશે? 12%. તો આપણે કેલ્ક્યુલેટરમાં કરીએ 27,000 ના આખા વર્ષનું થાય વ્યાજ થાય 3,240. ક્યારે લીધેલી છે? 1/10 ના રોજ. આપણો હિસાબી વર્ષ પૂરો ક્યારે થાય છે? 31/3. એનો મતલબ લીધાને હજુ 10મો 11મો 12મો પહેલો બીજો ત્રીજો 6 મહિના થયા છે. તો કેટલા મહિનાનું વ્યાજ ગણાશે? 6 મહિનાનું. તો ગુણ્યા 6 ભાગ્યા 12 રકમ કેટલી આવે? 1,620 રૂપિયા. લોન પર વ્યાજ કેટલું ગણાશે? 1,620 રૂપિયા. લોન પર વ્યાજ એ ધંધા માટે ખર્ચ છે. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખીશું આપણે લોન પર વ્યાજ 1,620 રૂપિયા. લોન પર વ્યાજ મલયની લોન તો ડાયરેક્ટ આપણે 12 લખી દઈશું 27,000 રૂપિયા. એની અંદર અહીંયા લખીશું ચૂકવવાનું બાકી લોન પર વ્યાજ કેટલા રૂપિયા આવ્યો? 1,620 1,620 રૂપિયા. ચલો એના પછી શું આપેલું છે? ખરીદી કેટલી છે? 1,80,000. તો ખરીદી અહીંયા વેપાર ખાતામાં ઉધાર બાજુ લખીશું આપણે કેટલી? 1,80,000 રૂપિયા. એના પછી શું આપેલું છે? વેચાણ પરત 9,000. વેચાણમાંથી માઇનસ કરીશું આપણે વેચાણ પરતની રકમ કેટલી આપેલી છે આપણને? 9,000 રૂપિયા. એના પછી પરચુરણ ખર્ચા 3,150 રૂપિયા. નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પરચુરણ ખર્ચા કેટલા રૂપિયા? 3,150 રૂપિયા. એના પછી શું આપેલું છે? ઓકે વીમા પ્રીમિયમ લખાઈ ગયો. મળેલ માલનો સ્ટોક શરૂઆતની તારીખ છે. શરૂઆતનો સ્ટોક કહેવાશે. વેપાર ખાતામાં શરૂમાં જ લખીશું અહીંયા શરૂનો સ્ટોક રકમ કેટલી છે શરૂઆતના સ્ટોકની? 9,900 રૂપિયા. એના પછી પગાર 42,000. તો પગાર ક્યાં લખાશે? નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પગાર રકમ કેટલી આપેલી છે આપણને? 42,000 42,000 રૂપિયા. ચલો પગાર પછી દાખલામાં શું આપેલું છે? મજૂરી. મજૂરી ક્યાં લખાય? વેપાર ખાતામાં ઉધાર બાજુ લખાશે મજૂરી રકમ કેટલી છે? 6,600 રૂપિયા. એના પછી શું આપેલું? લેણદારો 28,200 મૂડી દેવામાં લેણદારો કેટલા રૂપિયા? 28,200 રૂપિયા. એના પછી શું આપેલું છે? ડેડ સ્ટોક 4500 રૂપિયા. ક્યાં લખાય? મિલકત લેણામાં ડેડ સ્ટોક કેટલા રૂપિયા? 4500 રૂપિયા. ક્યાં લખાશે? મિલકત લેણામાં. બેંક ઓવરડ્રાફ્ટ 18,900 મૂડી દેવામાં BOD બેંક ઓવરડ્રાફ્ટ કેટલા રૂપિયા? 18,900 રૂપિયા. એના પછી શું આપેલું છે આપણને? રોકડ સિલક 36,720 રૂપિયા. મિલકત કહેવાય. રોકડ સિલક 36,720 રૂપિયા. એના પછી રોકડ સિલક પછી શું આપેલું છે? જાવક માલ ગાડા ભાડું શું કહેવાય? ખર્ચ કહેવાય. 26,030. નફા નુકસાનમાં ઉધાર બાજુ જામા ગાભા 26,030 26,030 રૂપિયા. એના પછી હુંડીઓ ઉધાર બાજુ આપેલી લેણી હુંડી આ દેવી હુંડી. લેણી હુંડી મિલકત લેણામાં લખાશે લેણી હુંડીની રકમ કેટલી છે? 15,100 રૂપિયા. કેટલા રૂપિયા છે? 15,100. અને દેવી હુંડીની કેટલી રકમ છે? 7,000. એ મૂડી દેવામાં લખાશે દેવી હુંડી કેટલા રૂપિયા? 7,000 રૂપિયા. ચલો દરેક હવાલાની નોંધ થઈ ગયેલી છે. દરેક કાચા સરવૈયાની ખાતાની નોંધ થઈ ગયેલી છે. હવે આપણે ટોટલ જ કરવાનું છે. તો સૌથી પહેલા અહીંયા ખરીદી કેટલી છે? 1,80,000 માંથી ખરીદ પરત 10,800 બાદ કરીએ રકમ કેટલી આવે? 1,69,200.
વેચાણ કેટલું છે 4,50,000 માંથી 9,000 બાદ કરું તો રકમ કેટલી આવે 4,41,000. 4,41,000 પ્લસ 50,000 કરું તો જવાબ કેટલો આવે 4,91,000. આ બાજુ બી કેટલા લખીશું 4,91,000. 4,91,000 માંથી આપણે બધી એન્ટ્રી બાદ કરી દઈએ 4,91,000 માઇનસ 9,900 માઇનસ 1,70,200 માઇનસ 6,600 તો નફો કેટલો આવે છે 3,05,300 રૂપિયા. કયો નફો કહેવાશે? કાચો નફો 3,05,300 રૂપિયા. આ નફો આપણે ક્યાં ટ્રાન્સફર કરીશું? તો આ નફાને ટ્રાન્સફર કરશે નફા નુકસાન ખાતાની જમા બાજુ. એને કયો નફો કહેવાય આપણો? કાચો નફો. રકમ કેટલી છે? તો કે 3,05,300 રૂપિયા. ચલો હવે નફા નુકસાન ખાતાનો સરવાળો કરીએ. 3,05,300 વત્તા કેટલા 12,000 રકમ આવે છે અહીંયા 3,17,300. આ બાજુ કેટલા લખીશું 3,17,300. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુની પહેલી એન્ટ્રી 37,350 માઇનસ 11,000 માઇનસ 1,620 માઇનસ 3,150 વત્તા માઇનસ 42,000 વત્તા 26,030 તો રકમ કેટલી આવે છે 1,96,150 રૂપિયા આપણો ચોખ્ખો નફો કહેવાય. આ ચોખ્ખો નફો અહીંયા પ્લસ થઈ જશે. ચોખ્ખો નફો કેટલા રૂપિયા છે? તો કે 1,96,150 રૂપિયા. 150. હવે આનો પ્લસ માઇનસ કરીએ. જુઓ મૂડી કેટલી આપણી 2,70,000 એની અંદરથી ઉપાડ કેટલો 16,200 બાદ કરીશું પ્લસ 1,96,150 કરીએ રકમ કેટલી આવે છે અહીંયા 4,49,950 રૂપિયા. હવે આપણે પાકા સરિયાનો બંને બાજુનો સરવાળો કરવાનો છે. સૌપ્રથમ તમે મૂડી દેવા બાજુનો સરવાળો કરીને કમેન્ટ કરો ચલો ફટાફટ. હવે આપણે આ તો વિભાગ F નો છેલ્લો દાખલો થઈ ગયો. હવે તમે સાહેબ શું કરાવશો? તો હવે આપણી જોડે 1 મહિનો હજુ છે. 1 મહિનાની અંદર મોસ્ટ IMP એકાઉન્ટ, આંકડાશાસ્ત્ર અને અંગ્રેજી ત્રણેય વિષયનો મોસ્ટ IMP પ્રશ્નો કરવામાં આવશે જે તમને પરીક્ષામાં બહુ મદદરૂપ થશે. તો જે પણ વિદ્યાર્થી મિત્રો આ ઓનલાઈન અથવા ઓફલાઈન બેચની અંદર જોડાવા માંગતા હોઈએ, રિવિઝન બેચની અંદર જે પણ જોડાવા માંગતા હોય તો નીચે WhatsApp ગ્રુપની લિંક આપેલી જ છે. એ ગ્રુપની અંદર જોડાઈ શકો છો અથવા તો તમને હું મોબાઈલ નંબર આપી દઉં WhatsApp નંબર 9737448382 પર હાઈનો મેસેજ કરી તમારું નામ લખીને મને મોકલી દેજો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ઓકે. જે પણ વિદ્યાર્થીઓ હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર પણ કરો કેમ કે હવે તો આપણી મોસ્ટ IMP બેચનું રિવિઝન બેચ શરૂઆત થવા જઈ રહી છે. ચલો હવે આપણે સરવાળો કરીએ મૂડી દેવાનો. તમે કમેન્ટ કરી દીધી છે 4,49,950 વત્તા બીજી એન્ટ્રી કેટલી 7,000 વત્તા 27,000 વત્તા 1,620 વત્તા 28,200 અને છેલ્લી એન્ટ્રી 18,900. આનો સરવાળો થાય છે 5,32,670 રૂપિયા. 5,32,670. આ બાજુ સરવાળો કરી દઈએ તો પહેલી એન્ટ્રી કેટલી છે 3,36,150 વત્તા 36,720 વત્તા 81,000 પ્લસ 50,000 પ્લસ 3200 પ્લસ 6,000 પ્લસ 4500 પ્લસ 15,100 રૂપિયા. 5,32,670 રૂપિયા. 5,32,670 રૂપિયા. ક્લિયર? કોઈને પણ ડાઉટ હોય તો આ નંબર પર WhatsApp કરીને તમે પૂછી શકો છો. મળીશું હવે આપણે રિવિઝન બેચની અંદર. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીને ધન્યવાદ.